તો સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 યુવકોના મોત નિપજ્યા છે। ધ્રાંગધ્રા રોડ પર બાઇક અને ટ્રક વચ્ચે ટક્કર। અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત। અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો। 3 યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સુરેન્દ્રનગર સિટીએ એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રક ચાલકને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો રફતારના રાક્ષસો સતત બેફામ બની રહ્યા છે। અકસ્માતની આ ઘટનામાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે। પરિવારમાં શોકનો માહોલ। ભયાનક અકસ્માતમાં બાઇકનો કચ્ચરઘાણ। સંવાદદાતા અક્ષય જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। અક્ષય, શું છે સમગ્ર મામલો, શું વધુ અપડેટ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેરના આજે 3 યુવકો છે તે બાઇક લઈ અને મોડી રાત્રે લટુડા ગામ પાસે આવેલ હોટલ ખાતે ભજીયા ખાવા માટે જઈ રહ્યા હતા। ગઈકાલે ઈદનો તહેવાર હોવાથી ઇમરાન રમઝાનભાઈ મોવર, અફઝલ યુનિસભાઈ સિપાઈ અને દિવ્યાંગ અશોકભાઈ પંડારા નામના 3 યુવકો બાઇક લઈ અને લટુડા ખાતે એક જે હોટલ આવેલી છે ત્યાં ભજીયા ખાવા માટે જઈ રહ્યા હતા। દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવતા આઈસના ચાલક સાથે આજે બાઇકનો છે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના સ્થળે 3 યુવાનોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા અને બાઇકનો જે છે તે સમગ્ર કચ્ચર ઘાણ નીકળી ગયો છે। અને આ મામલે હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા જે ટ્રક ચાલક છે ટ્રકને પોલીસ મથકે લાવવામાં આવી છે અને ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। પરંતુ જે ઈદનો તહેવાર છે ક્યાંક ને ક્યાંક આજે મુસ્લિમ પરિવારના 2 યુવાનોના મોત છે એને લઈ અને સમગ્ર જે ઈદના તહેવાર છે એ માતમમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે।